સુવારો લે ને કાયદેસર. તો ગાઈઝ આ છે બ્રેક ડાન્સનો સામાન ફિટિંગ થાય છે. જુઓ અત્યારે કલર કામ ને બધું. ના જુઓ એકદમ હજી આ ટ્રક છે એ ખાલી થાય છે અને એકદમ જો આ હોળી ને બધું ગોઠવાય. બ્રેક ડાન્સ છે. ચાલુ આ બધી ગોઠવણી ચાલુ છે અત્યારે. જુઓ તમે આ વખતે ઘણી નવી વેરાયટીઓ છે. અને જુઓ તમે બધી ગોઠવણી ચાલુ છે. રેલિંગ ને અહીંયા સ્ટેજ છે સામે. હલો દોસ્તો, તો આ વખતે આપણે જન્માષ્ટમીનો લોકમેળો પોરબંદરનો વિશ્વ પ્રખ્યાત અને અનિલભાઈને પૂછીએ કે અત્યારે કઈ કઈ વસ્તુ લઈ આવ્યા છે અને કઈ રીતના ફિટિંગ કરશે, કેટલો ટાઈમ લાગશે અને કેવી રીતના આ વખતે માહોલ છે. તો અનિલભાઈ, આ વખતે તમે શું લઈ આવ્યા છે? આ વખતે હોળી આપણી પાસે છે, બ્રેક ડાન્સ છે, બરાબર આઈટમ છે. અને આ વખતે કેવો તમને માહોલ? આમ આ વખતે આવતા વર્ષે વરસાદના કારણે બંધ થયું. આ વખતે માહોલ બહુ જરાક સારો રહે અને ખુલ્લી સારું રહે. અચ્છા. અને આ વખતે વરસાદ જેવું પણ નથી અને સારો એવો લાભ મળે એવું દેખાય છે. હા, દેખાય છે ને. એવું તો કેમ કે ઓલા વખતે વરસાદ પબ્લિક હતું. અચ્છા, વરસાદ નથી તો પબ્લિક રહેવાનું છે. હા, છે. હા, અને બ્રેક ડાન્સ ને હોળી બંને છે આરે આપણા પોરબંદરની જ છે ને પ્રોપર પોરબંદરની જ છે. ને કેટલા ટાઈમ થયા તમે આમ? મારો 30, મારી ઉંમરથી બચપણથી યાદ ધંધો કરો 30 વર્ષ થઈ. બરાબર. તો ટૂંકમાં તમે મતલબ કે તમે જ્યાંથી મોટા થયા ત્યાંથી આ જ ધંધો કરો છો અને એ પહેલાં તમારા પરિવારમાં પણ આ જ ધંધો? બખેલા જૂનું ગામ જીવલાવાળા. અને જૂના બખલાના છે અને પિતાજી તમારા આમાં હતા. બરાબર. જીવલાવાળા અને બરાબર સુડાસામાં. અને આ ધંધો ઉદય મહાદેવ અને આ ધંધો પિતાજી પહેલાં કરતા અને ત્યારબાદ ભાઈશ્રી કરે છે. તો બેસ્ટ ઓફ લક અને તમને આગળનું તમારા શેર કરું છું. અને આપણે ભાઈને મળ્યા અને ભાઈએ જે રીતના વાત કરી એ રીતના અવશ્ય તમે આવજો અને મેળાનો લાભ માણજો. ફિટિંગ કરે છે હોળીનું કે બ્રેક ડાન્સનું આ પટાગણ છે તેમાં. તો જુઓ તમે અને આ બ્રેક ડાન્સનો સામાન છે તે પણ ફિટિંગ થઈ રહ્યું છે. પોરબંદર થતો હતો સુદામા ચોકમાં. બરાબર. બીજો મેળો અત્યારે આ લોકમેળામાં આવી ગયો છે ચોપાટી દરિયા કિનારે. પેલા પ્રાચીન મેળો આપણો સુદામા મેળો. અચ્છા, પછીનો આ ચોપાટી ગ્રાઉન્ડ ઉપર જૂનો મેળો આપણો પહેલે ઈ સમયમાંથી મેળો ચાલુ છે. અચ્છા. થોડું કામ લેવામાં આ સંબંધ નિભાવવાનું ગામ છે. તો ગાઈઝ તમને બતાવું છું. જો આ માછલી ઘર છે. જુઓ તમે આખું ફિટિંગ થાય છે તે જુઓ તમે. આની અંદર પાણી ભર્યું છે અત્યારે. જા અને આ રીતના અંદર હાલવાનું અને ઉપર બધી બાજુ એમાં બધા માછલાને અંદર તરતા હશે. તો પહેલી વખત પોરબંદરની અંદર આ માછલી ઘર. તો ગાઈઝ અંદરનો નજારો કેવો હશે એ તમને બતાવું છું કે આ રીતના આપણે હાલવાનું અને આ બંને સાઈડ જ્યાં આ
આ સાઈડ ને આ સાઈડ ઉપરની સાઈડ માછલી ઘર હશે. એમાં માછલા ઉપર હશે આ સાઈડમાં, અને આપણે જેમ દુબઈ મોલની અંદર છે એવી રીતના જ. અને આ રીતના આપણે જોતું જવાનું, નિહાળતું જવાનું. તો આ રીતના માછલી ઘર બને છે. અત્યારે ઓલરેડી તૈયાર થાય છે. આ સામાન છે, લાઇટિંગ છે, બધું અંદર પડ્યું છે, હજી ફિટિંગ થાય છે. અને આ રીતના પહેલી વખત પોરબંદરની અંદર માછલી ઘરનું આવેલું છે. આ જુઓ તમે. તો આ રીતના બનાવેલું છે. અહીંયા પટાંગણ છે, એમાંથી હાલવાનું, અને ત્યાં આપણે જે તમને બતાવ્યું ત્યાંથી એન્ટ્રી ગેટ છે. અને આ પણ જુઓ તમે, આ માછલી ઘર છે. આમાં બધામાં અલગ અલગ ટાઈપની માછલીઓ હશે, અને બતાવું છું તમને કે કેવી રીતના આખું બનાવે છે. અને એકદમ અત્યારે જો આની અંદર પાણી ભરેલું છે, આ પાણી બદલશે અને નવું પાણી આમાં નાખશે. જે આ રીતના જે આપો માછલી ઘર છે, કે જુઓ તમને નજીકથી બતાવું. આમાં પણ અલગ અલગ વેરાયટી અને અલગ અલગ જાતની બધી પ્રકારની માછલીઓ અંદર રાખશે. ઓલો એન્ટ્રી ગેટ હતો અને અહીંથી નીકળવાનું. અને આ જુઓ તમે, અહીંયા પણ અંદર આ રીતના છે બધું, કે આ રીતના બધું ફિટિંગ કરેલું છે. તો ગાઈઝ તમને આગળનું બધું શું ગોઠવાય છે એ બતાવું છું અને તમારા હારે શેર કરું. અને હજી જુઓ તમે, આ બધું ગોઠવાય છે આખું પટાંગણમાં. તો આ બધી કટલેરી ને એવા બધા સ્ટોલ છે આખાઈ, તમને બતાવું છું. જુઓ તમે, હજી ફિટિંગ થાય છે અહીંયા, અને બંધાઈ ગયું છે. અને આ સાઈડ બધા સ્ટોલ થતા જાય છે, એ પણ બતાવું છું તમને. જુઓ તમે, એકદમ બરાબર. જુઓ તમે બધા સ્ટોલ તૈયાર થાય છે. અને આ ગેટ છે મેળો પોરબંદરનો, તેમનું પણ કામ ચાલુ છે. જુઓ તમે, સ્ટેજ ને બધું પડદા ને બંધાય છે, સંદરવા ને